નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય વિશે શીખીશું. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. મુઘલ સામ્રાજ્યની સ્થાપના. આ મુઘલ સામ્રાજ્ય કેવી રીતે સ્થપાયું એની વાત. ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની શરૂઆત જહીરુદ્દીન મુહમ્મદ બાબર દ્વારા કરવામાં આવી હતી. આ નામ જે લાંબુ છે એનો ઇતિહાસમાં બાબર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે 1526માં આ સામ્રાજ્યની સ્થાપના આ બાબરે કરેલી. એપ્રિલ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોડી વચ્ચે પાણીપતમાં યુદ્ધ થયું, જેને પાણીપત પ્રથમ યુદ્ધ તરીકે ઇતિહાસમાં જાણીતું થયું છે. આ પાણીપતનું યુદ્ધ 1526માં થયેલું અને ભયાનક હતું અને એ પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું બન્યું, જેમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો અને જેના કારણે ઇબ્રાહિમ લોડીની હાર થઈ અને દિલ્હીમાંથી સલ્તનત યુગનો અંત આવ્યો. આપણને ગયા પાઠમાં ખબર છે કે ભાઈ ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત ત્યાંથી થયેલી. હવે આ મુઘલ શાસકોમાં કોણ કોણ છે? તો સૌપ્રથમ બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે અને ઔરંગઝેબ છે. આ બધા મુઘલ શાસકો છે જે એક જ વંશના છે, મુઘલ વંશના. તો વારાફરતી એમના વિશે સમજીએ. આ છે બાબર, કે જેણે 1526માં ઇબ્રાહિમ લોદીને હરાવીને પાણીપતના યુદ્ધમાં આ મુઘલ સામ્રાજ્યની શરૂઆત એ યુદ્ધ પછી કરેલી. બાબરે દિલ્હી ઉપર 1526 થી 1530 સુધી રાજ કર્યું, એટલે લગભગ 4-5 વર્ષ થયા. તે એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો, પ્રકૃતિ પ્રેમી અને સારો લેખક હતો. એ પ્રકૃતિ પ્રેમી પણ હતા, લેખક પણ હતા અને કુશાગ્ર એટલે તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. તે અરબી અને ફારસી ભાષાનો જાણકાર હતો. બાબર વિશે તમને કંઈક લખવાનું કહે તો આ મુદ્દાઓ તમને કામ લાગે. તેણે વિશ્વ સાહિત્યમાં નામના મેળવી પોતાની આત્મકથા તુઝુક એ બાબરી, કે જેનું ટૂંકું નામ બાબરનામા છે, એ લખી હતી. પોતાની આત્મકથા જ એને આ બાબરનામામાં લખેલી. ત્યાર પછી આવે છે હુમાયુ. ઈસવીસન 1530 થી 1540 એ 10 વર્ષ, અને ત્યારબાદ ઈસવીસન 1555 થી 1556 1 વર્ષ. ચિત્રમાં આપ હુમાયુ જોઈ શકો છો. ઈસવીસન 1530માં બાબરનું મૃત્યુ થતાં તેનો પુત્ર હુમાયુ દિલ્હીની ગાદી આવ્યો. બાબર મળી ગયા એટલે એમના પુત્ર આ હુમાયુ દિલ્હીની ગાદી પર આવ્યા. હુમાયુનો અર્થ નસીબદાર એવો થાય છે, પણ ખરેખર એમના જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવેલી. ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે તેમના યુદ્ધ થયા, જેમાં 1540માં કનોજમાં થયેલા યુદ્ધમાં આ હુમાયુની હાર થતા તેને ભારત છોડીને ભાગી જવું પડેલું. ઈસવીસન 1545માં ઈરાનના શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર જીતી લીધા અને ઈસવીસન 1555માં ફરીથી એમને ભારત પર પોતાની સત્તા સ્થાપિત કરેલી. હુમાયુ પણ એમના પિતા બાબરની જેમ વાંચનનો શોખ ધરાવતો હતો. હમણાં અગાઉની સ્લાઇડમાં આપણે જોયું કે બાબર સાહિત્યનો શોખીન હતો, તો હુમાયુ પણ એમના પિતાની જેમ વાંચનનો શોખ ધરાવતા હતા. તેણે દિલ્હી પાસે દીન પનાહ નામનું એક નગર વસાવ્યું હતું. આપ હાઇલાઇટ શબ્દોમાં જોઈ શકો છો. તેનું મૃત્યુ સાંજની પ્રાર્થનાનો સમય થતા ઝડપથી વાંચનાલયના પગથિયા ઉતરવા જતા પડી જવાથી થયેલું હતું. તેઓ વાંચનાલયમાં ગયા હશે અને પ્રાર્થનાનો સમય થઈ ગયો હશે તો ઝડપથી ઉતરતા ઉતરતા પડી જવાથી એમનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ આવે છે શેરશાહ. આ શેરશાહ ભારતમાં જન્મેલો અફઘાન શાસક હતો. મૂળ એ અફઘાનનો હતો, પણ એમનો જન્મ ભારતમાં થયેલો. જેણે હુમાયુને હરાવી ભારતમાંથી ભાગવા મજબૂર કરી દિલ્હી ઉપર સુરી વંશનું શાસન સ્થાપ્યું હતું. આપણે જોયું કે 1540 સુધી હુમાયુની સત્તા હતી. ત્યારબાદ શેરશાહે તેને હરાવેલો અને એને ભારતમાંથી ભાગવા માટે મજબૂર કરેલો આ શેરશાહે. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. તમને કોઈ પૂછે કે ભાઈ શેરશાહનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં હતું. તેને ન્યાયી સુધારક અને શાંતિ ઈચ્છનાર શાસક તરીકે એ જાણીતો હતો. તેણે ટપાલ પદ્ધતિની વ્યવસ્થા કરી હતી, ધર્મશાળાઓ પણ બંધાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું અને એને વિશાળ સેના પણ બનાવી હતી. તો આ એના સુધારા છે. તેમજ ગ્રાન્ડ ટ્રાંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. તમને કોઈ પૂછે કે ભાઈ શેરશાહ એ કયા કયા સુધારા કરેલા, તો આ સુધારા આપ મુદ્દા તરીકે લખી શકો. ઈસવીસન 1545માં એકવાર ટોપનું નિરીક્ષણ કરતી વખતે અકસ્માત થતા તે મૃત્યુ પામ્યો. 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા તે વખતે અકસ્માત થયો અને આ શેરશાહ મૃત્યુ પામ્યા. શેરશાહના મૃત્યુ બાદ કોઈ શક્તિશાળી શાસક આવ્યો નહીં અને હુમાયુએ ફરીથી ઈરાનના શહેનશાહની મદદથી અફઘાન સરદારોને હરાવી દીધો અને દિલ્હી અને આગ્રા ઉપર કબજો કર્યો અને ફરી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. લગભગ 1 વર્ષના શાસન બાદ તે પણ અકસ્માતે મૃત્યુ પામ્યા. એટલે કે હુમાયુ પણ એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેનો પુત્ર અકબર દિલ્હીની ગાદી પર આવ્યો અને પછી હુમાયુના જે પુત્રો હતા અકબર દિલ્હીની ગાદી પર આવ્યા. અકબર ઈસવીસન 1556 થી 1605 એટલે લગભગ ખાસું એવું શાસન આ અકબરે કર્યું. ચિત્રમાં આપ અકબર જોઈ શકો છો. અકબર ખૂબ મુઘલ સામ્રાજ્યનો ખૂબ પ્રખ્યાત રાજા છે અને માનીતો રાજા છે. જુઓ એમને શું કામ કર્યું છે. તો અકબર મુઘલ સામ્રાજ્યના બાદશાહ તરીકે આખા ઇતિહાસમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના રાજપૂત રાણાને ત્યાં થયો હતો. પોતે મુસલમાન હતા પણ એમનો જન્મ અમરકોટના રાજપૂત રાણાને ત્યાં થયેલો. ફક્ત 14 વર્ષની ઉંમરે હુમાયુનું અવસાન થતા તે દિલ્હીની ગાદી આવ્યો હતો. જ્યારે દિલ્હીની ગાદી પર આવેલા હુમાયુ પોતાના પિતાના અવસાન પછી તો એમની ઉંમર માત્ર ને માત્ર 14 વર્ષની હતી. છતાં પણ એમને શું કામ કર્યા? તો હેમુ કે જેનું નામ રાજા વિક્રમાદિત્ય હેમુ કહેવાય છે અને અકબર વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો. એના પરથી જ આપણે સમજી શકીએ છીએ કે કેટલા બહાદુર હશે. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી વિજય મેળવ્યો હતો. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટી નામે જાણીતું યુદ્ધ થયું હતું. હલ્દી ઘાટીના મેદાનમાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થયેલું. તેણે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન તેમજ દક્ષિણમાં અહેમદનગર સુધી વિજય મેળવ્યો હતો. એટલે મોટાભાગના પ્રદેશો એને જીતી લીધા હતા. અકબરે શું શું કામ કરાવ્યા બીજા? તો અકબરે આગ્રા પાસે ગુજરાત વિજયની યાદમાં ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો બનાવડાવ્યો. ચિત્રમાં આપ બુલંદ દરવાજો જોઈ શકો છો. એની દિવાલો પણ કેટલી ઊંચી અને મજબૂત છે એ અહીંયા દેખાઈ રહી છે. અને તેને પોતાની રાજધાની બનાવી અને ત્યાં બીજા અનેક ભવનો એટલે કે મહેલો અને આવા બાંધકામ બનાવડાવ્યા. અકબરની ઉદાર નીતિઓ. અકબર ખૂબ ઉદાર રાજા હતો અને એને અમુક ઉદાર નીતિ બહાર પાડેલી. જોઈએ શું છે. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. પોતે મુસલમાન રાજા હતા પરંતુ હિન્દુઓ પ્રત્યે એમણે ઉદાર નીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. અકબરે રાજપૂતોને પોતાની સેનામાં ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન આપી
ભારત વિજયમાં તેમની મદદ મેળવી હતી. પોતે મુસલમાન હતો પણ તેમને રાજપૂતોનો સાથ સહકાર મેળવી એમને સેનામાં ઉચ્ચ હોદ્દાઓ પર રાખેલા અને ભારત વિજયમાં એમની મદદ મેળવી હતી. બિન સાંપ્રદાયિક રાજા હતો, એટલે કે કોઈ એક ધર્મને લક્ષ્ય નહોતા આપતા, બધા જ ધર્મોને સમભાવે વર્તતા હતા. તેણે બધા જ ધર્મોના ઉત્તમ તત્વોના આધારે દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની રચના કરી હતી, સ્થાપના કરી હતી. તમને કોઈ પૂછે કે ભાઈ દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોને કરી, તો આ અકબરે. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. તો અકબરની આ ઉદાર નીતિઓ આપ યાદ રાખશો કે જેથી આપણને પ્રશ્નોના ઉત્તર આપવામાં મુશ્કેલી ન પડે. અકબરે સમાજ સુધારણાના ભાગરૂપે બાળ લગ્ન પર પ્રતિબંધ કરેલો. પહેલાના જમાનામાં નાનપણથી જ લગ્ન કરવાની એક સિસ્ટમ હતી, એ એને બંધ કરાવેલી. ત્યારબાદ સતી પ્રથાનો વિરોધ કરેલો, યાત્રાવેરાની નાબૂદી કરેલી અને બળજબરી ધર્મ પરિવર્તન પર એને પ્રતિબંધ મૂકેલો. આ અકબરનો દરબાર દેખાય છે. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું અને સમાજમાં સહિષ્ણુતા હતી. આપણને ચિત્ર પરથી દેખાઈ આવે છે. ઈસવીસન 1605માં જ્યારે અકબરનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યનો ભાગ હતો. એટલે કે એણે વિજય મેળવીને મોટા ભાગના ભારત ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરેલી. તો અકબર આવા એક મહાન રાજા હતા જેણે ઘણા સારા કામ કરેલા. ત્યારબાદ જહાંગીર. અકબર બાદ તેનો પુત્ર જહાંગીર કે જેનું નામ સલીમ હતું એ ગાદી આવ્યો. ચિત્રમાં જહાંગીરનો ફોટો આપ જોઈ શકો છો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી, તેને પોતાના પિતાની નીતિઓ ચાલુ રાખી અને હિન્દુ રાજાઓ સાથે સારા સંબંધો પણ જાળવી રાખ્યા. તેણે અસમ અને ગોલકોન્ડા સુધી પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો. તેની પત્નીનું નામ નૂરજહાં હતું. યાદ રાખશો મિત્રો આપ, ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાય છે. તે ચતુર, પ્રતિભાવાન અને કળાનો પોષક હતો. જહાંગીર પણ સારો ચિત્રકાર હતો, તેથી તેના સમયમાં આ કલાને સારું પ્રોત્સાહન મળ્યું. એ પોતે ચિત્રકાર સારો હતો અને કલાને પણ ખૂબ સારું પ્રોત્સાહન આ જહાંગીરે આપેલું. ઈસવીસન 1626માં જ્યારે તેનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર શાહજહાં ગાદી આવ્યો. 1626માં એનું અવસાન થયું ત્યારે એનો પુત્ર શાહજહાં ગાદી આવ્યો. મુઘલ સમયની ચિત્રકલા. આપ મુઘલ સમયની ચિત્રકલાના આ નમૂના જોઈ શકો છો કે તે વખતે ખૂબ ઓછા સ્ત્રોતો હતા રંગો અને એના છતાં પણ ખૂબ સારા ચિત્રો તે સમયે દોરાયેલા. હવે વાત આવે છે શાહજહાંની. તો ખુર્રમનું હુલામણું નામ ધરાવતો જહાંગીરનો પુત્ર શાહજહાં જહાંગીર બાદ ગાદી આવ્યો. આ જહાંગીરનો પુત્ર હતો, એનું નામ શાહજહાં હતા અને જહાંગીર બાદ ગાદી આવ્યો. તે દક્ષિણ ભારત સુધી એને વિજય મેળવ્યો હતો અને તે પણ કળા અને સાહિત્યનો પોષક હતો. જુઓ, શાહજહાંએ પોતાની પત્ની નૂરજહાંના મરણ બાદ તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. આપણે સૌએ તાજમહેલનું નામ સાંભળ્યું છે, ચિત્રમાં આપ જોઈ શકો છો. આ તાજમહેલ ખૂબ વિશ્વ વિખ્યાત છે. તે આજે પણ વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. તમને કોઈ પૂછે કે ભાઈ તાજમહેલ કોણે બંધાવેલો, તો શાહજહાંએ. આવો જવાબ તમે આપી શકો પોતાની પત્ની નૂરજહાંની યાદમાં. ઔરંગઝેબ. ચિત્રમાં આપ ઔરંગઝેબ જોઈ શકો છો. શાહજહાંની તબિયત ખરાબ રહેતા તેના 4 પુત્રો વચ્ચે ગાદી અંગે ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. આંતરવિગ્રહ એટલે અંદરો અંદર લડાઈ કે કોણ રાજા બને પોતાના પિતા શાહજહાંની પછી, જેમાં ઔરંગઝેબ સફળ થયો અને મુઘલ સામ્રાજ્યનો 6થો બાદશાહી બન્યો.
કેવી રીતે સફળ થયો? તો ઔરંગઝેબને તેના 3 ભાઈઓ સાથે સંઘર્ષ થયો. બાકીના જે 3 ભાઈઓ હતા એમને સંઘર્ષ થયો. શું થયું? તો એક ડાળા સિકોડને ગદ્દારીના આરોપમાં ફાંસી અપાવી દીધી. ઔરંગઝેબે બુદ્ધિપૂર્વક ડાળા સિકોડ નામનો પોતાનો ભાઈ હતો એને ફાંસી અપાવી દીધી. મુરાદને જેલમાં પુરાવી દીધો અને ત્રીજો જે ભાઈ હતો શાહ સુજા એને દેશ નિકાલની સજા આપી. અને આ રીતે 4 ભાઈઓમાં આંતરવિગ્રહ થયો અને છેલ્લે ઔરંગઝેબે સફળતા મેળવી અને તે મુઘલ સામ્રાજ્યનો 6થો સમ્રાટ બન્યો. શું કામ કર્યા ઔરંગઝેબે? તો ઔરંગઝેબ દિલ્હીની ગાદીએ લગભગ 50 વર્ષ સુધી એને શાસન કર્યું, એટલે ઘણો લાંબો સમય કહી શકાય. તેણે દક્ષિણે જિંજી કે જે તમિલનાડુમાં છે, પૂર્વમાં ચટગાંવ કે જે અત્યારે બાંગ્લાદેશમાં છે, અને ઉત્તરે કાશ્મીર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું. ઔરંગઝેબ ખૂબ સારું જીવન જીવતો હતો. અકબરની ધાર્મિક નીતિઓનો એને ત્યાગ કરેલો અને અસહિષ્ણુતા બતાવેલી. અકબરની જે ધાર્મિક નીતિઓ હતી એને ત્યાગી દીધેલી. તેણે ચિત્ર, સંગીત, ધાર્મિક ઉત્સવોનો વિરોધ કર્યો. તે એક શક્તિશાળી બાદશાહ હતો. ભલે એણે આ સાહિત્ય અને ચિત્ર અને સંગીતનો વિરોધ કર્યો, પરંતુ એ શક્તિશાળી બાદશાહ હતો. તેના સમયમાં થયેલા દરેક વિદ્રોહને, એટલે કે વિદ્રોહ એટલે એમની સામે જે પણ કંઈક વિરોધ કરે એને ક્રૂરતાપૂર્વક ડામી દીધા હતા, દબાવી દીધા હતા. તેના અવસાન બાદ કોઈ કાબેલ શાસક ન આવતા ધીમે ધીમે મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ઔરંગઝેબનું અવસાન થયું ત્યાર પછી કોઈ મુઘલ સામ્રાજ્યનો જે કાબેલ રાજા હતો, મરવો જોઈએ, એ મળ્યો નહીં અને મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો. અને છેલ્લે ઈસવીસન 1857માં મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર સાથે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો. અને આ રીતે આખું મુઘલ સામ્રાજ્ય હતું એનો અંત આવ્યો. ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય દરમિયાન પણ કેટલાક રાજાઓ થઈ ગયા. એમાં રાણા સાંગા કરીને એક રાજા થઈ ગયેલા. જોઈએ એમણે શું કર્યું. તો બાબર સમયના મેવાડના રાણા સંગ્રામસિંહ ઇતિહાસમાં રાણા સાંગા તરીકે જાણીતા છે, પ્રસિદ્ધ છે. રાણા સાંગા એ સંગ્રામસિંહ એ ઇતિહાસમાં રાણા સાંગા તરીકે જાણીતા છે. તેઓ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધોમાં તેઓ વિજયી બન્યા હતા. ચિત્રમાં આપણને એમની વીરતા ચિત્ર પરથી જ ખ્યાલ આવે છે. આ વાતનો ઉલ્લેખ બાબરે પણ પોતાની આત્મકથામાં કર્યો છે કે તેઓ ખૂબ સાહસિક અને ખૂબ બહાદુર હતા. બાબર સામે કાનવાના મેદાનમાં તેમની હાર થયેલી. ત્યારબાદ તેમનું અવસાન થયું. આ રાણા સાંગા બાબર સામે કાનવાના મેદાનમાં હારી ગયા અને ત્યારબાદ તેમનું અવસાન થયું. અને યોગ્ય શાસક ન મળવાથી મેવાનું સામ્રાજ્ય પણ ગણના પાત્ર રહ્યું નહીં. આ મેવાડના રાજા હતા, પછી એમના પછી કોઈ શાસક ના મળ્યા એટલે મેવાડનું સામ્રાજ્ય પણ ગણના પાત્ર ન રહ્યું. ત્યાર પછી રાણા પ્રતાપની વાત આવે છે. મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબર સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પરાક્રમી રાજવી હતા. મહારાણા પ્રતાપની ખૂબ કથાઓ સિરિયલો પણ આવે છે. મહારાણા પ્રતાપે ક્યારેય અકબરનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. પોતે રજપૂત હતા સાચા, તો એ અકબરનું આધિપત્ય એમને આજીવન સ્વીકાર્યું ન હતું. શું કામ કરેલા એમને? તો મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટમાં યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો હતો. જુઓ મહારાણા પ્રતાપનો ફોટો અને એમાં જે એમની વીરતા છે ચિત્રમાં એ દેખાઈ રહી છે. ત્યારબાદ મહારાણાએ ઉદયપુર અને તેની આસપાસ પોતાની સત્તા સ્થાપી હતી. હલ્દીઘાટીના યુદ્ધમાં હાર્યા પછી અકબર અને રાણા વચ્ચે ઘણીવાર સમજૂતીના પ્રયત્નો થયા, પણ ચિત્તોડ છોડવા આ મહારાણા પ્રતાપ તૈયાર નહોતા. તેમણે છાપામાર યુદ્ધ દ્વારા પોતાનું યુદ્ધ ચાલુ રાખ્યું હતું. છાપામાર કરીને યુદ્ધ હતું તે જમાનાનું, અને એ યુદ્ધ કરીને એમણે પોતાનું જે યુદ્ધ હતું એ ચાલુ રાખેલું અકબર સામે. જીવનના અંત સુધી તેમણે યુદ્ધ ચાલુ રાખ્યું અને પોતાની રાજધાની ડુંગરપુરના
ચાવજ ખાતે સ્થાપી હતી. આ શબ્દ યાદ રાખજો મિત્રો, ખાલી જગ્યામાં તમને કામ લાગશે. 51 વર્ષે તેમનું અવસાન થયું. મહારાણા પ્રતાપ જ્યારે 51 વર્ષના હતા ત્યારે એમનું અવસાન થયેલું. ખૂબ બહાદુર મહાપુરુષ હતા. ત્યારબાદ વાત આવે છે વીર દુર્ગાદાસ રાઠોડની, કે વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના રાજા જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. નામ થોડાક અટપટા છે પણ વારંવાર જોઈને યાદ રાખશો, સાંભળીને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો મિત્રો. તેમની તુલના મહારાણા પ્રતાપની વીરતા સાથે થાય છે. જેવા મહારાણા પ્રતાપ વીરતા વાળા હતા, જેઓ આજીવન અકબરનું આધિપત્ય જેમણે ન સ્વીકાર્યું અને આજીવન યુદ્ધ કર્યું, એવા જ આ વીર દુર્ગાદાસ રાઠોડ હતા. તેમને પણ ક્યારેય ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. જેવી રીતે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય ન સ્વીકારેલું, એવી રીતે દુર્ગાદાસે પણ આ ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. ત્યાર પછી આવે છે છત્રપતિ શિવાજી, હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજીની પણ ખૂબ ગાથાઓ આપણા ઇતિહાસમાં જાણીતી છે. જોઈએ એમના વિશે. તો એમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયેલો. માતાનું નામ જીજાબાઈ હતું, પિતાનું નામ શાહજી રાજે હતું, દાદાનું નામ કોંડદેવ હતું અને ગુરુ એમના સમર્થ રામદાસ હતા. શું કામ કરેલું એમને? છત્રપતિ શિવાજી ઈસવીસન 1626 થી 1680 સુધી, 27 થી 1680 સુધી ભારતના ખ્યાતનામ રાજાઓમાં સ્થાન પામનાર શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. મરાઠા સામ્રાજ્ય એમને સ્થાપેલું. ખૂબ નાની જાગીરમાંથી મરાઠા રાજ્યને વિસ્તારવા એમણે 40 જેટલા કિલ્લાઓ જીત્યા હતા. કિલ્લાઓ જીતવા માટે એ ખૂબ જાણીતા છે. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન આદિલ શાહ સાથે લાંબો સમય સંઘર્ષ ચાલ્યો, જેમાં એમણે ઘણા વિજયો મેળવ્યા. ઔરંગઝેબ સામે પણ અને બીજાપુરના સુલતાન આદિલ શાહ સામે પણ એમને સંઘર્ષ ચાલ્યો અને એમાં ઘણા વિજય એમણે મેળવેલા. 1665માં ઔરંગઝેબ સાથે હાર થતા તેમણે સંધિ કરવી પડી હતી. તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા, પણ ચાલાકીપૂર્વક ત્યાંથી છટકી ગયા હતા. ઈસવીસન 1674માં રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. મિત્રો આ સાલ યાદ રાખજો, આ જગ્યા પણ યાદ રાખજો. એક વાક્યના સવાલ અને ખાલી જગ્યામાં આપણને કામ લાગે. તેઓ મહાન વિજેતા અને કુશળ વહીવટ કરતા હતા અને રાજ્યનું સંચાલન કરવા તેમણે અષ્ટપ્રધાન મંડળની, જે આ પીળા હાઇલાઇટ કલરમાં દેખાય છે, એમની રચના કરેલી. તો ખૂબ સારા એવા બહાદુર મહાપુરુષ હતા, રાજવી હતા, કે જેમણે હિન્દુ રાજ્યોને ઉત્તમ રીતે આગળ લાવવાનો પ્રયત્ન કરેલો. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. જુઓ એમના સમયકાળમાં અંતિમ જે વર્ષ છે એ 1680 જ છે. 1680માં છત્રપતિ શિવાજીનું અવસાન થયેલું. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી? તો મુઘલ સામ્રાજ્યનું વ્યવસ્થિત વહીવટી તંત્ર અકબરના સમયમાં સ્થપાયું હતું અને તેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે હતી. અકબરના સમયે જ આ વહીવટી તંત્ર સ્થપાયેલું, કે જેમાં રાજા કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો અને તેને સલાહ આપવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવેલી હતી. અને અંતિમ નિર્ણય પણ બાદશાહનો રહેતો, એટલે કે રાજા જે નિર્ણય લે એ જ અંતિમ ગણાય. આ મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થાના કેન્દ્રના 4 મુદ્દાઓ છે મિત્રો. આ રાજ્ય વ્યવસ્થામાં કેટલાક હોદ્દાઓ આપેલા એ આ પ્રમાણે હતા. પહેલો હોદ્દો હતો દિવાન એ વઝીરે કુલ, કે જેને ટૂંકમાં વજીર કહેવાતો. એ શું કામ કરતો? તો તે બાદશાહ અને મંત્રીમંડળ વચ્ચે તાલમેલ રાખવાનું કામ કરતો. તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો ગણાતો, આ દિવાને વજીર.
બીજો હોદ્દો છે મીર બક્ષ, તે સેનાનો વડો ગણાતો, જેમાં સેનામાં ભરતી કરવાની હોય, સેનાના અધિકારીઓની નિમણૂક કરવાની હોય, ગુપ્તચર તંત્ર ઉપર કઈ દેખરેખ રાખવાની હોય, તો તે કામ આ મીરબક્ષ નામના હોદ્દાવાળી વ્યક્તિ કરતી. પછી ત્રીજો હોદ્દો છે વાકિયન વીસ, એટલે ગુપ્તચર તંત્રના ગુપ્તચરો વાકિયન વીસ તરીકે ઓળખાતા. જે ગુપ્તચર તંત્ર ઉપર દેખરેખ રાખવા માટે જે વડો રાખવામાં આવતો એને વાકિયન વીસ કહેવામાં આવતો. ત્યારબાદ છે મીર એ સામાન, કે મહારાજની અંગત જરૂરિયાતોનો ખ્યાલ રાખનાર આ વિભાગ હતો, કે મહારાજની પોતાની જે અંગત જરૂરિયાત છે એનો ખ્યાલ રાખે. તે સરકારી કારખાનાનો વડો ગણાતો. અને છેલ્લો છે કાજી, કે ન્યાય વ્યવસ્થાનો વડો એ કાઝી તરીકે ઓળખાતો. એટલે કે આ રાજ્ય વ્યવસ્થામાં જે 5 હોદ્દાઓ છે, જે અત્યારે તમને પીળા પીળા હાઇલાઇટ રંગમાં દેખાઈ રહ્યા છે, એ મિત્રો આપણે યાદ રાખવાના છે, કે જેથી આપ રાજ્ય વ્યવસ્થા વિશે કંઈ પૂછાય તો કહી શકો અથવા લખી શકો. મહેસૂલી વ્યવસ્થા કેવી હતી? તો અકબરે નવીન પ્રકારની મહેસૂલી વ્યવસ્થા કરી હતી, અને જે મનસબદારી તરીકે ઓળખાય છે. મહેસૂલનો દર કુલ વાર્ષિક ઉપજના 1/3 ભાગનો રહેતો હતો. એટલે જેટલું પણ પાક્યું હોય એનો 3જો ભાગ આપી દેવાનો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો વડો તોડરમલ હતો. તોડરમલ કરીને એક વ્યક્તિ હતો, અર્થશાસ્ત્રી. એ તોડરમલ આ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. મનસબ એટલે કે જાગીર, અને મહેસૂલ ઉઘરાવનાર આ મનસુબદાર કહેવાતો. તે પોતાની જાગીરનો વડો ગણાતો, અને જાગીર પ્રમાણે તેને લશ્કરમાં આપવામાં આવતું, અને સમયાંતરે તેની બદલી પણ કરવામાં આવતી. મનસબદાર વ્યવસ્થા આખા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન આપનારી વ્યવસ્થા હતી. તે જમાનામાં મનસબદાર જે વ્યવસ્થા અકબરે ઊભી કરેલી, તે આખી વિશ્વમાં, આખી દુનિયામાં વધુ વેતન આપનારી વ્યવસ્થા હતી. મુઘલકાલીન સંસ્કૃતિ, કે મુઘલોના સમયમાં સંસ્કૃતિ કયા પ્રકારની હતી? તો મુઘલ યુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. એટલે કે તમામ તરફનો એમનો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. હિન્દુ રાજાઓ પણ હતા, મુસ્લિમ રાજાઓ પણ હતા. એ બંનેની સંસ્કૃતિનો સમન્વય થયેલો. મુઘલ શાસકોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો, બગીચા બનાવ્યા હતા. જુઓ મિત્રો, બાબરે આગ્રા અને લાહોરમાં બાગ બનાવ્યા હતા. આ બાગ આપ જોઈ શકો છો. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. જુઓ, આપ જોઈ શકો છો ચિત્રોમાં, કે મુઘલ સામ્રાજ્યમાં કયા પ્રકારના બાંધકામ થયા. ત્યારબાદ અકબરે આગ્રામાં કિલ્લો અને ફતેહપુર સિકરીમાં કેટલાક બાંધકામ કરાવ્યા હતા, જેમાં બુલંદ દરવાજો અને સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને 5 મહેલ મુખ્ય છે. બુલંદ દરવાજો બનાવ્યો, સલીમ ચિશ્તીની દરગાહ બનાવી, અને 5 મહેલ બનાવ્યા. ચિત્રમાં આપ બુલંદ દરવાજો અને બીજા બાંધકામ જોઈ શકો છો. ત્યારબાદ જહાંગીરે પોતાના બાંધકામમાં સંગી મરમરનો ઉપયોગ કર્યો. સંગી મરમર નામનો પથ્થર આવે છે, એ એમણે બાંધકામમાં બનાવેલો, જેમ કે આ મોટી મસ્જિદ છે, લાલ કિલ્લો છે, વગેરે. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શાહજહાંએ આગ્રામાં તાજમહેલ અને મોટી મસ્જિદ બંધાવેલા. હમણાં આગળ ચિત્રમાં તાજમહેલ અને મોટી મસ્જિદ આપણે જોઈ લઈએ. આ તાજમહલ છે, ફરી એકવાર જોઈ લઈએ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન નામનો મકબરો બનાવ્યો હતો. આપ ચિત્રમાં આ મકબરો જોઈ શકો છો. એનું નામ છે બીબી કા મકબરા. પોતાની બીબીની યાદમાં બનાવેલો એટલે એને બીબીનો મકબરો તરીકે ઓળખાય છે. આ નામ આપ યાદ રાખશો. જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. બંને ચિત્રોનું આપ કમ્પેરિઝન કરી શકો તો લગભગ સરખા જેવા લાગે છે. એટલે તાજમહેલ જેટલો જ કલાત્મક આ બીબીનો મકબરો, કે જે ઔરંગઝેબે બનાવેલો, એ હતો.
ચિત્રકલા. મુગલ સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. જુઓ મિત્રો, આ જાત જાતના ચિત્રો આપ એક જ ચિત્રમાં જોઈ શકો છો અને આપણને ખ્યાલ આવે છે કે તે સમયમાં ચિત્રકલાનો કેટલો વિકાસ થયો હશે. મુગલ શાસકો ચિત્રકારોને પ્રોત્સાહન આપતા અને પોતાના દરબારમાં બોલાવતા હતા. ઘણી વાતો આપણે સમાજમાં જોઈએ છીએ, ઇતિહાસમાં જોઈએ છીએ કે શાસકો ચિત્રકારોને પ્રોત્સાહન આપે છે દરબારમાં બોલાવીને. તે સમયે જસવંત અને બસાવન નામે મહાન ચિત્રકારો થઈ ગયેલા. આ બંને નામ જે હાઇલાઇટ થયેલા છે આપ યાદ રાખશો, જેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદમાં અને અકબરનામામાં ખૂબ ચિત્રો દોર્યા હતા. આ બંને જસવંત અને બસાવને ખૂબ ચિત્રો દોરેલા. જહાંગીરના સમયમાં પણ મનસૂર નામનો એક મહાન ચિત્રકાર થઈ ગયેલો. આપ એ પણ યાદ રાખશો મિત્રો. જહાંગીરે તે સમયે એક ચિત્રશાળા પણ બનાવી હતી. આમ ચિત્રકલાનો પણ મુઘલ સામ્રાજ્યમાં ખૂબ સારો વિકાસ થયો હતો. સાહિત્ય. કયા પ્રકારનું સાહિત્યનો વિકાસ થયેલો? તો મિત્રો, અબુલ ફઝલ નામના કવિ અને સાહિત્યકાર થઈ ગયેલા. સંત એકનાથ નામના સાહિત્યકાર અને કવિ થયેલા. સંત જ્ઞાનેશ્વર થઈ ગયેલા અને સ્વામી રામદાસ જેવા આ મહાન સાહિત્યકારો થઈ ગયેલા. શું લખાયેલું? અકબર સંગીતનો જાણકાર હતો અને તેણે સંગીતને પ્રોત્સાહન આપ્યું હતું. તાનસેન અકબરના નવરત્નોમાંથી એક હતો. ચિત્રમાં આપ તાનસેનને જોઈ શકો છો. પ્રખ્યાત ગાયક હતા, સંગીતકાર હતા, જેણે સંગીતના અનેક રાગો ઉપર રચના કરી હતી. એ પ્રખ્યાત સંગીતકાર હતા અને અકબરના નવરત્નોમાંના એક હતા. મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત. આ મુઘલ સામ્રાજ્યની પતનની શરૂઆત કઈ રીતે થયેલી? તો ઈસવીસન 1526ના પાણીપતના પ્રથમ યુદ્ધ સાથે શરૂ થયેલું મુઘલ શાસન આ ઔરંગઝેબના શાસન સુધી વિકસ્યું, એ આપણે જોયું, અને સાથે જ એના પતનના પણ બીજ રોપાયા. ઔરંગઝેબના અવસાન બાદ કોઈ સમર્થ શાસક ન મળવાથી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. ઔરંગઝેબ મૃત્યુ પામ્યા ત્યારબાદ કોઈ એવો સમર્થ શાસક ન મળ્યો, એટલે ભારતનું જુદા જુદા નાના નાના રાજ્યોમાં વિભાજન થઈ ગયું. જો ચિત્રમાં આપ જુદા જુદા રાજ્યોનું વિભાજન થયેલું છે એ દેખાઈ રહ્યું છે. કયા રાજ્યોનું વિભાજન થયું અને કેવી રીતે? તો સૌ પ્રથમ મુઘલ શાસન, જે આપ 1 નંબર પર ચિત્રમાં જોઈ શકો છો. હૈદરાબાદના નિઝામ, જે આપણે 2 નંબરના રાઉન્ડમાં જોઈ શકીએ છીએ. બંગાળ અને બિહારના નવાબ, જે આપણે 3 નંબરના સર્કલ પર જોઈ શકીએ છીએ. રાજસ્થાનના રાજપૂત રાજ્યો, જે આપ 4 નંબર પર જોઈ શકો છો. અને મરાઠા રાજ્યો, જે આપ 5 નંબર પર જોઈ શકો છો. ત્યારબાદ પંજાબમાં શીખ રાજ્ય વગેરે પણ વિભાજિત થયેલા રાજ્યો છે. તો આ રીતે ભારત અનેક નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયેલું રાજ્ય વગેરે. તો મિત્રો, અહીં મુઘલ સામ્રાજ્યનું પ્રકરણ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ વારંવાર આ વિડીયો જોઈને એના જે મુદ્દાઓ છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરશો અને આપણા ઇતિહાસને આપના મનમાં કંદારવાનો પ્રયત્ન કરશો.